જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારું પેટ્રોલ ડીઝલમાં ભાઈને તંગી હતી, પણ પેટ્રોલ પંપ વાળો જાણીતો હતો ને, ટાંકી આખી ફૂલ કરી દીધી. હું બોલો હું ટાંકી ફૂલ થઈ ગઈ ને કાક બોબડતો તો એકલો બબડે જ ને, આમાં ટાંકી ફૂલ થઈ ગઈ. હા, ફૂલ તમને તો કરી જ દે ને, તમારા બાપનો પોપરીઓ એટલે તમને ગાય ફૂલ કરી દે. હા કરી દે. અમને કેવડી લાઈન હતી, 50 જણા લાઈન માં ઉભા હતા. મને કે બોકા ભાઈ આવવા દો આગળ. તમારા બાપની બીક લાગે ને એટલે સમજાણો. એ તો અમે સંબંધ રાખ્યા એટલે ક્યારેક ઉપયોગ કરવાનો હોય. અરે અમે હું ગામમાં સંબંધ અમારે નહીં હોય ના થાને. હે વાતું કેવી કરે બોગા? તે કોઈ હારો સંબંધ રાખ્યો છે? તારામાં કાઈ કાઢી લેવાનું છે નહીં, અને આખા ગામ તું વર્તન જ એવું કરેસ. લા એમ નહીં, મેં ક્યાં કણે સંબંધ બગાડ્યા? મને ઈ કે મારો ભાઈ આ ક્યાં તે હારા વાટ લેવા દીધી? 3 વખત રાજભાઈ ભેગો ગયો ધોવા હે છોડી દેખાડવા. તું 3 ફેરે છોકરી દેખાડવા ગયો ને, હા. એક ફેરે લુલી બતાવી, એક ફેરે લંગડી બતાવી, એક ફેરે બાડી બતાવી. હવે આવી છોકરીઓ કઈ બતાવાય? રાજુમાં કઈ ઘટે છે? કઈ ઘટતું નથી. આ તારો બાપ પોથે બોખો ગયો, ફાઇનલ કરાવી દીધું. કે તમે ઉપકાર નથી કર્યો, કઈ ફાઇનલ કરે? તમે હગાવાલા છો અને તમારા મોર ને મોર રહેવું પડે. મોર જ છે, ક્યાં વાય છે? આ ભેગા રહીને કરાવી તો દીધું, હવે શું કરી? એમાં કઈ નવી નવાઈ નથી કરી, વાતું કરે તે. આ હમણાં મહિનાથી પછી લગન છે. લે આ ડોળિયો રહેતો વળી ગામમાં આમ કરીને રખડતો હોય. એ તો ભગવાન માતાજી તારી હામું જોયું ને એટલે મારો ભાઈ આગળ નીકળી ગયો, નકા નાથ હોય કઈ કામ નતો. આ ડોડિયો પોઈતે છે ને આખા ગામ ને આ ડોડિયા કે છે. તારી ગોળે હું ગામમાં કોની અણી નથી કાઢતો. કેની મેં આણી કાઢી? કેટલી વખત અણી કાઢેસ તું? તું રેવા દે, તું કોઈનું જોઈ રાજી થતો નથી. ઓલા વિપલાનું ઘર ઘેણું થઈ જાય એમ હતું, ત્યાં તારે આડું પડવાની ક્યાં જરૂર હતી? અલા વિપલાના લખણ જેવા હતા પહેલેથી જ. પણ ગમે એવો હલકો હોય તારે શું છે એમાં? અને તુંય કે મારો ભાઈ હારો નથી. હે ઓલી મિનાડી હતી, હે હા મારી યાર ઘરઘણું કરવાનું હતું, એમાં તે ઓલો આડો પગ કર્યો. તો તું તો એવો છો, લાડો પગ કરે, બિચારી ઓલી છોકરીની જિંદગી બગડી જાય. છોકરી હતી 45 વર્ષની હતી, છોડી હતી, તને દે આવે છે. કુંવારી હોય છોકરી જ કહેવાય. એકો તો માન મારું આ ડોસી વહી ગયા પછી માન કાક ઠેકાણું પડતું દે. એમાં તારા બાપ નું શું જાતું તું? પણ તું હવે ઘરઘેણાનું વિચારમાં મરી જા. તું હવે તું છે ને મારો ભાઈ, અત્યારે મને ભલે દેખાણો, પણ હું ક્યાં ખારા કામે જતો હોય ને ત્યારે તાર મને નો સમજો હામુય નો મળવું. એમ? હા, મારે હામું ન મળવું, મારે ગામ મૂકીને ભાગી જવું. નાનો હતો ને તે નિહાળમાં એમ કે સાહેબ મને એકડો આવડે છે, નાથન કાંઈ નથી આવતું. સાહેબ મને કલમ આવડે છે, એ નાથન કાંઈ નથી. એટલે કા તારા બાપના દાણા ખા તું પૂરી જશ. પેલા આપણે બેયને બહુ ભરતું ને એટલે અટાણે એકના મોઢા જોવાના જ ગમતા. તારું થોબડું છે ને મારો આખો દી બગડી જાય. તારું તો બહુ સારું હોય છે ને. હવે હું હારા કામે જાઉં છું અને તારે છે ને મારો ભાઈ આજે મને ભેગો નો થતો ને કાલે નો થતો. જાવ તો એ જાવ મેળેલ અટાણમાં ખોટેડા ખૂટા સટકાઈમાં વિયો જા કહું છું. મારા કોતીડા આડોડિયા માણા તો જો ગામમાં હાલી નીકળો છે નાથિયા જેવું. ક્યારેક મગજ હાલી ગયો ને માથે ટ્રેક્ટર ચડાવી દેવાનો છો, ન્યા ન્યા એને રામ રમાડી રાખું. મરી ગયા ડોહાએ હે ને ગામમાં કોઈ પાણી પીતા જેવા નથી રહેવા દીધા. આનું નખો જ જાય, આનું ક્યાંય હારું ન થાય. એ આને તો હીરું પડે, હીરું જીવડા નહીં. આ બુધીરા માણાનું નામે ન લેવાય, સીધા નજરની સામે આવી જાય. આ કેની ખોદલી થાય છે ને હું છે ને બધી મને ખબર છે. મોઢું જોઈને તો કહી દઉં. હા તમે તો ઓલા વેદ્રિયન મોટા. એમ નહીં, હું તમને એમ કહું છું, તમે કયા ગામના દીકરી નથી, તમે હોવાળું છો. કોક વડીલ આવે ને તો જરીક લાજનો છેડો તો આડો રાખતા હો. એ લાજ એની કટાય જે લાજ કાઢવાને લાયક હોય. નકામા માણાની લાજ ન કટાય, મેં મૂકી દીધી. એટલે હું નકામો માણસ. હા તે 7 વાર એક વાર નહીં. એમને મયુરે તમને આટલી બધી છૂટ આપી દીધી છે કાઈ? હે કોઈની લાજ નહીં કાઢવાની? કાઢું છું, કાઢવા દેવાની કાઢવાની. જો બોગા બાપાની લાઈસ કાઢું, સગન બાપાની લાઈસ કાઢું, કસરા બાપાની લાઈસ કાઢું, તમારી નત કાઢવી. કે મારો હું તમને વાંધો પડે બાપા? એ તમારો વાંધો આખા ગામને છે. આ બધાય બિચારા પાણી પીતા હતા ને પાણી પીવાનું બંધ કરાવ્યું ગામમાં તમે. પછી તો વ્યવહારે કરાવ્યું છે. એમને એક દી પાણી મેકે ને એક દી નો મેકે એટલે એના બાપનું છે. હે
તો ઈ બિચારો માંદો હોય તો એક દી લાઈન ચાલુ કરવા નહીં આવે અને એને ઉપરથી ઓર્ડર હોય ઈ પ્રમાણે હાલે. નોકરી ઈ કરે છે, તમે નહીં. એ પગાર ખાય છે પગાર. ઈ પગાર તમ દ્યો હો. એ હું મારી બાયડીને એક રૂપિયો નથી દેતો, એમાં એને હું દઉં? એ આખા ગામને ખબર જ છે તમે કેવા માણસ હો ને ઈ. હવે ઈ બધું મૂકો. તમે માર છોકરાને બાલ મંદિરે જઈને કેમ બે ફડકા મારી આવ્યા તા? એ તમારા છોકરાને કઈ મેં હુવાઈને નહીં માર્યો હોય, એનો વાંક હોય તો જ માર્યો હોય. ઈ હું મારા છોકરાએ તમારું એવું બધું કરી નાખ્યું? એ તમારા સંસ્કાર છે ને એટલે તો મારવો પડે. ઈ મારા છોકરાએ તમને કાળા ધોરા કહી દીધા તા? એ કાળો ધોળો નતો કીધા. તો આ જીવાપરના રસ્તે હું આયલો જતો હતો ને, હા તે સાયકલ લઈને નીકળ્યો હા તો પણ આવા સંસ્કાર નો દેવાય કે કોઈકના ધોતિયા ખેસે એમ. એ ભલા માણા તમે 70 ના છો ને મારો છોકરો 4 વર્ષનો છે નાનકડું બાળક કેવાય બુદ્ધિ છે કે નહીં એમાં તમારે ફડાકા મારી લેવાય એને પ્રેમથી સમજાવાય તો સમજે તો એને ઘરમાં પૂરીને રખાય કે ગોઢા માણાના સાળા કરે એવું ન કરાય. ઈ તમે કાઈ ઓછા નથી ને નાના નાના છોકરાને જેની તેની હાડી કરી લ્યો ને ફડાકા માર્યો તમે તમારું કરો ને. તમે તમારો હાવ આમાં જીબડો વાપરો ને મારી હામું ન વાપરતા કહી દઉં છું. એ હું તો છે ને હાચું હગા બાપને કહેવાય ને તમને તો હાચું હાચું કહીશ. એ કાલ મણીમાં મને ભેગા થયા તા ને કહેતા હતા ક્યાંથી મારા છોકરાની વહુ લઈ આવી કાઈ ખબર જ ન પડી. લવ 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 કે હામું કરે છે મેં કે ભોગવો. મારા હાહુ કોઈ દી નો કી અને તમે આગા પાસેની વાત છે ને મારી પાસે બીજી વાર નો કરતા. મારા ઘરની મને અંધી ખબર છે અને આજ પછી મારા છોકરાને ફડાકો માર્યો કાંગરી અડાડી છે ને તો ધ્યાન રાખજો નાથા બાપા મારા જેવું ભૂંડું કોઈ નથી હો ગામમાં. એટલી બધી ધમકી મારો માં જો આ દ્વાર ખુલ્લો છે તમારે કેસ કબારા કરવા હોય તો છૂટ છે નાથો કઈ બીતો નથી. અરે ક્યાંથી બેવો પોલીસ વાળા ઓળખી ગયા તમને મહિનામાં 10 વાર તમારે પોલીસ ચોકીએ જવાનું હોય. તમારી જેવા તો 500 વખત અમને ભેગા થાય માણસો. એવું કઈ નવી નવાઈ નથી આ કે તમે મને પહેલી વખત જ ભેગા થયા છો. તય ઘરે વિચારું કે બાપો લખણ ખોટો છે ને તય આના ભેગું કોઈ રહેતું નથી એટલે તો એકલો બાપો હળે છે ગામમાં. એમાં તમારા બાપનું કઈ જાય છે હે? તમારા બાપનું કઈ જાય છે? તમારે મારા બાપ લગી જવાની ક્યાં જરૂર છે? આ તો તમારા બાપ સુધી જ ગયો છો. કાલ તો હાથ પેઢી સુધી બે જાવ મને કોઈ કાઈ નહીં કરી લે કહી દઉં છું. આમ વિયા જાવ ને હાથ પેટી લખણ હું વઈ જાય ને આ નાખી પાણીની ડોલ માથે વિયા જાવ છો કા કરું મને હાલવા. બાપો લખણ ખોટો તેમાં ઓલી માણાની કેવડ સાચી છે આખા ગામમાં એક આવો લખણ ખોટો હોય જ. કારવીડા કેમ મરલ ગો જેવું મોઢું થઈ ગયું છે? શું દાંત કાઢો નથી હારા લાગતા નથી હારા. કા ભાઈ મેં તારું હું બગાડ્યું વળે? કાઈ બાકી નથી રાખ્યું બગાડવામાં. અગો બેમ આગો બે બાજુમાં બેહો તોય મને નથી ગમતું કે. હા આ હસુડા બ્લોક તોડી નાખ્યા તોય બ્લોક તોડી નહીં ખાલી દ્યો. આમ નો કરે આમ નો કરે નાથા કાકા. મેં વળી કોના માણા માર્યા? તું મને એમ કે કામ નો કરાય એમ? માણા મારી નહીં ખાવે ને તોય મરી જાય પછી વાર્તા પૂરી થઈ જાય. કેમ કેવી રીતે હે? માંડ એક જગ્યાએ હક પણ ખાતો થાવો નતો અડી ગયા અડી એને. લ્યા હું ક્યાં ગયો તો તું મને કહે છે? બાકી નો મૂકી મને કીધું સામે વળાવે હો કે તમારો નાથો કાકો રહ્યો ને અવર ચંડો ઈ અડી ગયો કે. એલા એમાં એવું કાઈ નતું રવિ. હું આ તાર કાકી નો રહ્યા એન બે નથી તાર માસી થાય ને હા એ હાટું ગયો તો સમજ્યા પણ ના નો મેળ ખાધો અને એ લોકોને જરીક ખરાબ લાગ્યું એમાં હું શું કરું? તો તમારે બધું હાચે હાચું ન્યા કહી દેવાની ક્યાં જરૂર હતી? શું સાચું કીધું? કે છોકરો કઈ કામ નથી કરતો છોકરાએ બધું ખોનું પહેર્યું છે બગસરાનું હે. હવે ઈ તો બધું કહેવાતા કહેવાય ગયું એમાં કાંઈ મેં કાંઈ ઓલી વાત ગોઈને મેં કાંઈ ગુનો કરી નાખ્યો છે? ઈ અહીંયા આવત ને ત્યારે એને ગમે એમ કરીને ગોલી પાઈ દે કાકા. મારા મોટા પણ છોકરાએ શિવાભાઈ એવું કર્યું. હું એને હારા જોવા આવ્યા. હા હે હકીકતની વાત જો ખોટી વાત નથી. બકવા મળો બકવા મળો. હા, એને જોવા આવ્યા ને તો કે છોકરો શું કામ કરે છે? રાજકોટ થી જોવા આવ્યા હતા. પછી ઈ કે છોકરો શું કામ કરે છે? ઈ કે છોકરો હીરા ગહે છે. પછી એના હારા રાત રોકાણા. હા છોકરાને હવે ટિફિન બનાવીને અને કે છોકરો હીરા ગાવા જાય. હા છોકરો બસ સ્ટેન્ડે જાય ને આખું ટિફિન સાફ કરી નાખ્યું અને હાથ સુધી છે ને બદલે હેઠે હૂતો તો એને હાર અને એમ થઈ ગયું કે છોકરો તો વળી સંસ્કારી છે છોકરો તો હીરા ગાય ફાટ શેરન દીકરી દઈ દીધી એમ તારે નો કરાય. પણ ક્યાં હીરા ક્યાં ગણવા ગયો? ઈ જવાદો નહીં નો ગયું ક્યાંય નો ગયો ખાલી ખોટે ખોટું બાનું કર્યું અને તું આ ખોટા પહેરીને રખડે ને તું એમ કે ખાસું છે પછી ખબર પડે તો મારે તમારે સંબંધ નથી રાખો. કે મારે ક્યાં તારી યાર રાખો વાતું કરે તો મરી જાવ તમને પાણી પાવાય નથી આવું. આ નો આવતો તુંય નો આવતો તારા બાપે ને નો કેતો
હું કોકની સડતી દેડીમાં પાણો નો નખાય. તમે કેલી દેડી પાડી છે ને મને બધી ખબર. તમે આખો પરિવાર એવા છો. એક એવો નથી કઈ તું. તમે નીકળવા મળો ને શાંતિ બેઠો ને હું કામ હરિયો કરો? કાલે હું આવ્યો તો હોળી કરવા, તું આયા બેઠો છો હોળી કરવા. નીકળ્યા કોણ અહીંથી? યા હોય ને મોર પદ ઉભા જ હોય. તમારી એને વ્યવહાર જ કટ કરવો હે. આજનો વ્યવહાર નથી મેં તમારી હારે બંધ કર્યો. કેદું નો બંધ કરી દીધો. મરી જાવ તો આવું ને તમારું મોઢું જોવા. મને છે ને ભાઈ ફોન જ નથી. તમે મારા આંગણે ઉમરે નો આવતા કહી દઉં. કોકનું હારું થાતો ને માં રાજી થવાય. નથી થાવું રાજી. આ તો મરો જઈને મરો. હાલી મર્યા હો. મન સાહેબાની મેડી હો. આહાહાહાહા. હું બાકી આંબા છે. કેરીઓ હારી છે. બે ત્રણ ઉતારી લઉં. મારો દીકરો અંબાતું નથી. હું છે કેરી પાડું જોતો નથી. કેરીની દીકરી ક્યાં થશે? ઉભો રે તો. કા આ તારા બાપની કેરી છે? મારા બાપની જ નથી પણ તારા બાપની છે. મારા શેઠની છે. શેઠની હોય તો હું થઈ ગયું. કેરી ખાધાશી છે. મારા બધાય ખાય. એમ અડાય ને વીરા. કાહું લેવા નો અડાય ને. એમ નહીં. તારા કેરીના પૈસા થતા હોય લે બાકી આપણે અમુ લબલબાટી નો કરતો જરી. જો ભાઈ અહીંયા કણે કઈ કેરી ના આંબા છે એટલે એવું નહીં સમજવાનું કે ખોખા લઈને કેરી વેચાય છે. ગામમાં વેચાય છે. ગામમાંથી લઈ લ્યો ભાઈ. કા અમે પૈસા નથી દેતા. આમ કાગળિયા દેવી છે લા. ઈ અમે આ કઈ ધંધો નથી ખોઈલો કાંઈ. આ મોઢામાં છે ની બાઈ છે. દારૂ બારૂ નથી પીધો ને ક્યાંક? ઈ તો થોડું ઘણું લેવાનું હોય એવું થોડીશ કાંઈ. તું દારૂડિયો ને તારો બાપ હોય દારૂડિયો ને તારું આખું ખાનદાન દારૂડિયું છે. બોલવામાં ધ્યાન રાખજો. ધોરા આવી ગયા એટલે કઈ બોલતો નથી ને હમણાં ક્યાંય તને મૂકી આવત. એમ નહીં. હું તને એક વાત કરું. અત્યારે તમે મોટા ના પડીકા થાવ છો. હે તાર બાપ ને પૂછશે. તાર બાપુ ને પૂછશે પેલા ઠીગડા હતા ઠીગડા કે નાથા ભાઈ પાસે 2 રૂપિયા ને 3 રૂપિયા ઉછીના લેવા આવતા હતા. દી ભૂલી ગયા? લાય 2 લાખ ઉસી ના દે લાય. મેં મારા ખાનદાનમાં કોઈને 2 રૂપિયા નથી દીધા. 2 લાખ રૂપિયા ક્યાં દીધી? વાતું કરે તે. તો આ હું નીકળી ગયો હવે. હાલતો થાને ભાઈ અહીંથી. મગજ ફેરવતો તડકાનો. પેતરા કરો માં મજા ભોજન નું ખાય હવે પેતરા કરો માં. ઈ તો ખબર છે તમારા માથે હવે લુગડું હારું છે. દી નો ભૂલી જવાય મારા ભાઈ. દી નો ભૂલી જવાય. નાથા બાપા મેં તમને કીધું ને કે સમય બધાય નો આવે એવું નથી. કાલ તમારો સમય સારો હતો તો હવે અત્યારે નબળો આવી ગયો ને. આવી જ જાય ને. આયા કામ ધંધો કાઈ કરવો નથી અને ગામની આખા ગામની પથારી જ ફેરવી છે. એટલે હું કામ કરું કે ન કરું એમાં તમારા બાપ નું શું જાય છે? હાથ બાથ અડાડવાનો નહીં હોય ને કે એક જડબામાં પડશે ને તો ઓલી કોત પડ્યોઈશ. એટલે હું ગળો થઈ ગયો કે એમ શરીરમાં એવું ને એવું મારો ભાઈ. શરીર સમજીને તારે છે ને મારી માથે હાલી નહીં જવાનું કહી દઉં. એલા ભાઈ જાને ઘર ભેગી નો થાને તડકાનો મગજ ફેરવતો. મારી યાદામાં બોલજે સૂર્યા કહી દઉં છો. આપણો મગજ ઘડીક નો કહી દઉં. હા તારો બાપે આડો નહીં ફરે તને કહી દઉં. એલા તું જો મારો બાપ હોત ને ખરેખર રાતે એને હૂતો હોય ને બોકુ દબીને માર નાખત મને. હા રાવણ ને બરી કેમ ને રાવણ ને પૂછ. નાથાનું નામ પર સપનામાં ભાગી જાય રાવણ હતા ને તમે શું કહેવાય? રાવણ ભાગી જાય ને. હા તું ભાગી જા મને એવું લાગે છે. તું કરવા સૂર્ય ના પાડી દઉં છું. એક વાર ને 1000 વાર તું જા. જગ્યા બંધ કરી જા. આ તને બહુ મોંઘું પડ્યો સૂર્યા. પણ તું કહી દે જા જેને કેવું હોય ને મોંઘું બળ પડે જા. તારી હાથ પેઢી સુધી તું નો સંભાળ ને તો નાથાને ભૂલી જજે નાથાને. હો તું જા ને ભાઈ હવે. આખા ગામ ને હાવ મગજ ફેરવી નાખ્યો છે. હાવ શું આને ખાઈને જલમ દીધો છે ને ઈ નથી સમજાતું. બધાની વાહે જ પડી જાય છે મારો બેટો. આનો કઈક રસ્તો તો કરવો જ પડશે હવે. સૂર્યાભાઈ હા શું બોલાયો અમને બધાને યાર? તમને બોલાવવાનું કારણ એ છે કે આપણા ગામમાં એક માણસે બહુ ત્રાસ દેવાનું ચાલુ કર્યું છે. એની વાત સાચી જ છે અને ઈ માણાનું મને નામે ખબર છે. કોણ? એ નાથો કાકો. હા ઈ પોતે. હા મારા બેન નાથા કાકાનો ઉપાડો વૈધો ગામમાં હો. એ પણ કોઈને દેખા નથી મૂકતા. હાસી વાત છે. મારા બેટા મારું કેવું હક પણ થાય એમ હતું. એ કાવડું કમતું ટમકો મૂકી દીધું ને ભડકો કરી નાખ્યું બધું. બોલો અરે આવડો ગઈઢો ડોહો છે અને મારો એટલે નનકા છોકરાને મારી લે સારું લાગે? એ તો બધું ઠીક
મેં ઓલા પાસાભાઈ ની વાડી મેં રાખી છે વાવવા, અને આંબામાં કેરીઓ આવી છે. તો મારે બેટો કેરી ઉપાડ્યા પાડ. ભાઈ મેં તારે કેરી ખાવી હોય તો ગામમાં મળે છે, વેચાતી લઈ લે. અહીંયા હું લો પાડે? એ કે મારે પાડી છે. અને દાદાગીરી કરવા માંડ્યો. ભાઈ મારો મગજ વહી ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં નાતા બાપા, તમે તાર અત્યારે જાઓ, તમારો અમારો રસ્તો કઈક કરવો પડશે. હા રવિડા એનો રસ્તો કરવો પડશે. શું રસ્તો કરવાનો યાર? એક તો ઈ છે ગામનો માથા ભારે માણા, એના હામાં થાઉં તો ગુંડા બોલે ટાટિયા ભંગવી નાખશે. આનો કઈક રસ્તો તો કરવો જ પડશે. એક રસ્તો મારી પાસે છે. શું? હો એ રસ્તામાં કદાચ ઈ ડોહો સીધો તો થઈ જ જાહે. બોલ તો ભાભી. એમાં એવું છે ને, સમજાઈ ગયું ને? સમજાઈ ગયું. કાંઈ ઘટે નહીં, કર્યું ઈ કામ. હાલો હાલો અત્યારે હાવ હાવ. અત્યારે સૂર્ય તો અત્યારે જોઈને તો કયા હોય. ધર્મના કામમાં ઢીલ ન હોય. હાલો હાલો ચલો. મારા નાથા કાકા જેવું મારા આખા ગામમાં કોઈ નતું. આ નાથા કાકા. આના જેવું હરામી મારા આખા ગામમાં કોઈ નતું. આને નાનકા છોકરાને નથી મૂક્યા, મરી ગયા. મારા આંબામાં કેરી ખાવા આવતા હતા, હવે મને લાગે કે નહીં આવે આંબામાં કેરી ખાવા. આય પણ હું છે મારા નાથા કાકા. એ ના તારો બાપ કાઈ નથી, તારો નાથા કાકા આયા બેટા દોદરી. આમ જો કાજલ સૂર્યા, મને જો નાથા કાકાના હાથમાં માર્યું, આયા માર્યું. બિચારા મરીને આપણી બાજુમાં જ છે હજી. એ તમારો બાપ હજી હું જીવું છું તરી જોઉં આ બાજુ. આ સૂર્યા તું તો કા સમજાય ભાઈ આને. એટલે તમારો બાપ હું જીવું છું મરી નથી ગયો. રવિ નાથા કાકાના હાથમાં મને માર્યું. નાથા કાકા આપણાથી આગળ જવા નથી માંગતા. એની આત્મામાં ભટકે છે નાથા કાકા. એના જીવને કે હક નથી. મારો નાથો કાકો, મારો નાથો કાકો સાલો બહુ હરામી હતો. એ હરામી તમારો બાપ. એલા મને કો સમજાવો તો ખરી, હું જીવું છું કે મરી ગયો જાવ. એલા સૂર્યા આમ જો નાથા કાકાના મોઢામાંથી ફિરોટ નીકળી ગયા છે. આમ તો જો આમ તો જો બિચારો મરી ગયો, ડાસુ ખુલ્લું રાખીને મર્યો, અને જીવતો તો ત્યાં લાગી મોઢામાં જીભ ન રાખી. એ તમારા જીભમાં વાળા નીકળે, હું જીવું છું. કાટલી આમ જો હવે એની જીભ મોઢામાં ગઈરી, હવે એની જીભ મોઢામાં ગઈરી. પૈસા એ તમારો બાપુ જરીક જેવું માર્યું હામું તો દો રવિડા. એ આ કાટલી આમ જો આત્મા મને ટચ કરે, ટચ. હજી આને આ જન્મમાં મોક્ષ નહીં મળે એવું લાગે છે. લા સૂર્ય સમજે એ ભાઈ, હું જીવું છું ભાઈ. એ ભગવાન એ આને કો સમજાવે, હું જીવું છું લા. એ રવિડા નાથા કાકાની હાથમાં મારો હાથ હોતે ખેંચે છે, રામ રામ કરે છે. લા સૂર્યા મને એવું લાગે નાથો કાકો ને ભૂતળો થવાનો, ભૂતળો. બસ ફટકશે ફટકશે. ફટક. સાચી વાત છે. અને આમ જો રવિડા, મારે તો આજે જ મારા છોકરાને તાવીજ બનાવી દેવું છે. મરી ગયા જીવતો તો ને તે મારા છોકરાને બહુ માર્યો છે. સાચી વાત છે તમારા બધાયની. એ રવિડા સૂર્યા, આમ જો નાથા કાકાને કાઢી જાય છે. હાલો આપણે જાવું જોઈએ. તમારો જાવું પડે. હાલો હાલો. એ તમારો બાપ ક્યાંય કાઢી નથી ગયા. એ આયા છો ભાઈ. રામ બોલો ભાઈ, રામ. રામ બોલો ભાઈ રામ. રામે રામ. એ કાક ભગવાન નું સારું નામ લ્યો, જીવું તમારો બાપ. એ ભગવાન આ કે હાસુકલા ને મરી ગયો ને કે હું ગાંડો થઈ ગયો કે આવડા ગાંડો થઈ ગયા, કઈ સમજાતું નહીં. એટલે હું હાસન મરી ગયો છે. હલવાણા તો આ ભગવાન હું જીવું છું કે મરી ગયો કઈ સમજાતું નથી. એટલે તમે તો કહો હું મરી ગયો છું કે જીવું છું. એટલે પણ મરી ગયો હોય તો હું વાદળમાં વી ગયો હોય, સ્વર્ગમાં હોય, કદાચ નરકમાં હોય, પણ હું તો આય નહીં સૌ મર દીકરો. આ હું મર્યો છું કે નથી મર્યો ઈ કઈ સમજાતું નથી. હો એલા નાથા, હું ઓલી પાઇપલાઈન લઈ જાઉં છું. એટલે તું મને ભાળે
તે તું કઈ ભૂત છો તો તું ન દેખા આય બાકી બેઠો. ના દેખા રહ્યો આ બોગા બે બોગા હવે એને વાતુના પડારા કરવા છે બોલ એટલે હું તને હાસન દેખાવું છું તે દેખા છે આ રહ્યો જોતો બેઠો તો હો મારી સામે એટલે પણ મરી ગયો છું હું કોણે કીધું મરી ગયો છો આ જીવતો તો બેઠો છો એટલે હાસન જીવું છું તો એલા તું મને એમ નામ દેખા વાહ ભગવાન વાહ હું જીવું છું આ બોગાને દેખાવું છું પણ હું તને હું કહું છું શું છે ઓલી કાટલી ઓલો સૂર્યો અને ઓલો રવિડો હા તને મારી લાશ કાઢીને ગયા હે? હા કે ના તો ડો મરી ગયો તારી લાશ કાઢીને ગયા હા સાંજે લેતા તને કાંઈ ન કરતા હતા મારા દીકરા એટલે 12 વાગ્યા 12 વાગ્યા છે તો તું તો આયા બેઠો તો તને 12 વાગે કેમ ગયા એ તો મારી આત્મા તો નથી ને પણ તું જ આયા છો તારી આત્મા કેમ વહી જાય એટલે હું તને હાસન દેખાવું છું ને એટલે આ સામે તો બેઠો જો તે ધોરો જબો પહેર્યો હા ફાટેલી બંડી પહેરી ઉભો રે 1 મિનિટ ઉભો રે 1 મિનિટ ઉભો રે ના ના હવે હાસું લે એમને તું મને ઈ કે તે મને કામ આવ્યું એટલે હું ચેક કરતો હતો કે હું જીવું છું કે મરી ગયો ના હવે હાસું હવે પાકું થઈ ગયું હું જીવું છું મને એમ છે હને મારી યારી બાપતા હતા ને એટલે દુશ્મની કાઢવા હાટુ આ બનાવ કર્યો હોય છે પણ એમ નહીં હા મેં આ તારી બધી વાતો સાંભળી ને હા મને એવું લાગે કે મારે ચેક કરવું જો કે તું શું કઈ તારી આત્મા બેઠી છે આ તો ચીટકો ભરીને જોઈ લે આ બાજુ આય આ તારો બાપ હું જ છું લાગ્યું આ લાગ્યું ઉભા હજી એક ફેર એલા લાગ્યું બોગા પછી દાદુ શેક નત કરું આ બધાની મિલી ભગત છે અને હવે ભેગા થઈ જાય ને એટલે જો બોગા એના ગાભા નો કાઢ નાખું ને તો હું નાથો નહીં મને જવા દે આગા નહીં પહોંચ્યા હોય હું આવું કે ન આવું એ તારું કાઈ કામ નથી આજે ઈ છે ને હું સૌ હા તો આમ તો બપોર છે હું અહીંયા સુઈ જાઉં બીજું હું બહુ મજા આવી ગઈ હો પણ બાકી બધા જમાવટ કરી હો એ જીવસન ત્યાં લગી હવે યાદ રાખશે આખા ગામમાં કોઈની હડી નહીં કરે બીજી વાર કોઈ બધા એક્ટિંગ કરી છે કાઈ ઘટે જ નહીં પૂછશે આખા ગામને કે હું જીવું છું કે મરી ગયો મને એમ છે આમાં નામાં કે ગાંડોળો થઈ જાય આપણે બધા એવી એક્ટિંગ કરી ને આપને બધા નાથો કાકો દેખાતો જ તો પણ એને ખબર જ ન પડી કે આને જોવે છે કે નથી જોતા તોરના પેટના હે નાથા કાકાને ભોળ્યો નાથા કાકાને સીટિંગ કરી તમને એમ કે નાથા કાકાને ગોટાળે સડીને હું મરી ગયો એમ માની લેવી તમે દાજ કાઢી કા તમારી ના ઓ તારી વાલા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હાલો મિત્રો શું શું ચાલુ છે હાય ફ્રેન્ડ્સ હું છું કાસલ દાવડા હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો